જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા પહેલા અનોખો વિરોધ જોવા મળ્યો છે। જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ વિરોધના સ્વર ઉઠ્યા। વોર્ડ નંબર 4ની મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો। રાવણના વેશમાં હાજર રહી પ્રતિકાત્મક રીતે અસંતોષ વ્યક્ત કર્યો। રચનાબેન નંદાણીયાને આક્ષેપ કર્યો છે કે છેલ્લા 5 વર્ષ દરમિયાન નગરપાલિકામાં કોઈ નોંધપાત્ર વિકાસ કામ થયા નથી। બજેટ માત્ર કાગળ પર જ રહી જાય છે અને વાસ્તવમાં કામગીરી થતી નથી તેવી પણ ટીકા કરી હતી। તો જામનગરમાં કોર્પોરેટર દ્વારા અનોખો વિરોધ જોવા મળ્યો છે। મહિલા કોર્પોરેટરના રચનાબેન દ્વારા વિરોધ કરવામાં આવ્યો। રાવણના વેશમાં આવી પ્રતિકાત્મક અસંતોષ પણ વ્યક્ત કર્યો હતો। મહાનગરપાલિકાની સામાન્ય સભા પહેલા જ રચનાબેન દ્વારા વિરોધ કરાયો છે અને મહિલા કોર્પોરેટર રચનાબેને આ વિરોધ કર્યો હતો। એક અનોખો વિરોધ જોવા મળ્યો છે। મહાનગરપાલિકાની સામાન્ય સભા પહેલા જ રચનાબેન નંદાણીયાએ વિરોધ કર્યો છે અને રાવણના વેશમાં આવીને તેમણે ટીકા પણ કરી હતી। સંવાદદાતા સાગર અમારી સાથે જોડાઈ ગયા છે। જામનગરમાં રચનાબેન નંદાણીયા જે કોર્પોરેટર છે તેમના દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। સાગર, શું વધુ અપડેટ? જ્યારથી ચોક્કસ વાત કરવામાં જામનગર શહેરની અંદર જે મહાનગરપાલિકા વિસ્તારની અંદર જે સામાન્ય સભા પહેલા જ અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો છે અને કોંગી કોર્પોરેશન છે જે વોર્ડ નંબર 4ના મહિલા કોર્પોરેશન રચનાબેન છે નંદાણીયા તે અનોખો વિરોધ દર્શાવી રહ્યા છે અને તેઓ રાવણના વેશની હાજરી આપી અને પ્રતિક્રિયા આપી અને અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે। છેલ્લા 5 વર્ષની અંદર અનેક કામો છે વિકાસના થતા હોય છે પણ કાગળ ઉપર જ માત્ર કામ થયા છે તેવા આક્ષેપ સાથે અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો છે। શહેરની પ્રાથમિક જરૂરિયાતો છે તે પણ સંતોષકારક વ્યક્તિઓને જોવા નથી મળતી। તેઓ પણ જે વ્યક્તિગત રીતે અને આક્ષેપ કરીને અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો છે। જી આભાર સાગર, સમગ્ર માહિતી આપવા બદલ। આ કોર્પોરેશનમાં આજે રાવણનું સ્વરૂપ એટલા માટે ધારણ કર્યું છે કે અહીંયા ખરી રીતે રાવણ રાજ ચાલે છે। અંદરો અંદરના સેટિંગ અને અંદરો અંદરના ઝઘડાને કારણે પબ્લિક દુખી છે। પબ્લિકના ટેક્સ અને વેરાના પૈસા પાણીમાં જાય છે કારણ કે અંદરો અંદરના ઝઘડાને કારણે પ્રાથમિક સુવિધાથી જામનગરની જનતા અને વોર્ડ નંબર 4ની જનતા દુખી છે। આજ અમારા વોર્ડ નંબર 4નો નગરસીમ વિસ્તાર હાથણી વિનાયક પાર્કમાં નદી કાંઠે અને ભીમસ 1, 2, 3માં પાણીની સુવિધા, ત્યાર પછી ભીમસ 1 નંબરમાં જે ભૂગર્ભનો પ્રશ્ન છે, આ બધા પ્રશ્ન આ લોકો જોઈ લેશું થઈ જશે નથી। કોઈ મેયર કે ચેરમેન સાઇડ વિઝિટ કરી 5 વર્ષમાં વોર્ડ નંબર 4માં ક્યાંય, અને પોતાના વોર્ડની કરી હોય ને તો હું તો એ લોકોને અભિનંદન દઈશ। મને તો એ ખબર છે કે મેયર અને ચેરમેન પૂરા વોર્ડ નંબર પોતાના વોર્ડે પૂરા ફેરા નહીં હોય।